જગન્નાથ ભગવાનની જય। વહાલા ભક્તો, આજ આપણે સાંભળીશું ભગવાન જગન્નાથની પવિત્ર રથયાત્રાની કથા। આ કથા એટલી પવિત્ર છે કે જે કોઈ પણ શ્રદ્ધાથી આને સાંભળે છે તેના જીવનના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે અને ભગવાન જગન્નાથની કૃપા તેના ઘરમાં સદાય રહે છે। વહાલા ભક્તો, ભગવાન જગન્નાથ એટલે સાક્ષાત ભગવાન શ્રી વિષ્ણુના અવતાર। જગન્નાથ શબ્દનો અર્થ થાય છે જગતના નાથ, એટલે કે આખા સંસારના સ્વામી। તેઓ ઓડિશાના પુરી નગરમાં બિરાજમાન છે, પરંતુ તેઓ ફક્ત પુરીના જ નથી, તેઓ તો આખી દુનિયાના ભગવાન છે। ગુજરાતમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા ધામધૂમથી ઉજવાય છે। ખાસ કરીને અમદાવાદમાં જે રથયાત્રા નીકળે છે તે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે। વહાલા ભક્તો, હવે આપણે સાંભળીએ ભગવાન જગન્નાથના પ્રાગટ્યની પવિત્ર કથા। પુરાણા સમયમાં માલવા દેશમાં ઇન્દ્રદ્યુમ્ન નામના એક મહાન રાજા હતા। તેઓ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા। દિવસ અને રાત તેઓ ભગવાનની ભક્તિમાં લીન રહેતા હતા। એક દિવસ તેમના રાજ્યમાં એક સંત પધાર્યા। તે સંતે રાજાને કહ્યું કે હે રાજન, પુરી નગરમાં ભગવાન નીલ માધવના રૂપમાં બિરાજમાન છે, પરંતુ તેમના દર્શન બહુ જ કઠિન છે। આ સાંભળીને રાજા ઇન્દ્રદ્યુમ્નના મનમાં ભગવાનના દર્શન કરવાની તીવ્ર ઈચ્છા જાગી। તેમણે પોતાના મંત્રી વિદ્યાપતિને પુરી નગરમાં ભગવાન નીલ માધવને શોધવા મોકલ્યા। વિદ્યાપતિ ઘણા સમય સુધી ભટક્યા, પણ તેમને ભગવાનના દર્શન ન થયા। ત્યારબાદ તે એક આદિવાસી સરદાર વિશ્વાવસુના ઘરે પહોંચ્યા। વિશ્વાવસુ એકલા જ ભગવાન નીલ માધવને પૂજતા હતા। તેમણે ભગવાનની મૂર્તિ એક ગુપ્ત સ્થાનમાં સ્થાપિત કરી રાખી હતી। વિદ્યાપતિ એ વિશ્વાવસુની પુત્રી લલિતા સાથે લગ્ન કરીને ધીરે ધીરે વિશ્વાવસુનો વિશ્વાસ જીત્યો। એક દિવસ વિશ્વાવસુ તેને આંખે પાટા બાંધીને ભગવાનના દર્શન કરાવવા લઈ ગયા। વિદ્યાપતિ ચતુર હતા, તેણે રસ્તામાં સરસવના દાણા વેરતા ગયો। પછી તેણે રાજાને બધું સાંભળ્યું। રાજા ઇન્દ્રદ્યુમ્ન પોતાના રાજ્યથી નીકળીને પુરી પહોંચ્યા, પરંતુ જે સ્થાનમાં ભગવાન નીલ માધવ બિરાજમાન હતા તે સ્થાન રેતીથી ઢકાઈ ગયું હતું। ભગવાન અદૃશ્ય થઈ ગયા હતા। રાજા ઇન્દ્રદ્યુમ્ન ખૂબ જ દુઃખી થઈ ગયા। તેમણે ઉપવાસ કરીને ભગવાનની આરાધના શરૂ કરી। ત્યારે રાત્રે ભગવાન વિષ્ણુ તેમના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે હે રાજન, દુઃખી થાઓ નહીં, હું તમારી ભક્તિથી પ્રસન્ન છું। તમે સાગરના કિનારે જાઓ, ત્યાં તમને એક વિશાળ લાકડાનો લઠ્ઠો તરતો મળશે। તે લાકડામાંથી મારી મૂર્તિ બનાવો, પરંતુ યાદ રાખો, જે કારીગર આ મૂર્તિ બનાવશે તે કામ પૂરું થાય ત્યાં સુધી કોઈ પણ તેમને અંદર જઈને જોઈ નહીં શકશે। રાજાએ ભગવાનના કહેવા પ્રમાણે સાગર કિનારે જઈને જોયું તો સચમુચ એક વિશાળ લાકડાનો લઠ્ઠો તરતો આવતો હતો। રાજાએ ભગવાનની આજ્ઞા માનીને આ લાકડાથી મૂર્તિ બનાવવાનો સંકલ્પ કર્યો। ત્યારે એક વૃદ્ધ કારીગર આવ્યા। તેમણે કહ્યું કે હું આ મૂર્તિ બનાવીશ, પરંતુ મારી એક શરત છે, જેટલા દિવસ હું મૂર્તિ બનાવું તેટલા દિવસ કોઈ પણ અંદર નહીં આવે, દરવાજો બંધ રહેશે। રાજાએ શરત સ્વીકારી। કારીગર અંદર ગયા, દરવાજો બંધ થયો। દિવસો વીતતા ગયા। રાજાએ અંદરથી કારીગરના ટાંકણાના અવાજ સાંભળતા રહેતા, પરંતુ એક દિવસ અચાનક બધા અવાજ બંધ થઈ ગયા। રાજાને ચિંતા થઈ। રાણીએ કહ્યું કે કદાચ કારીગરને કાંઈ થઈ ગયું હશે। ત્યારે રાજાથી રહેવાયું નહીં અને તેમણે દરવાજો ખોલી નાખ્યો। અંદર જઈને જોયું તો તે વૃદ્ધ કારીગર ક્યાંય નહોતા, પરંતુ ભગવાનની ત્રણ મૂર્તિઓ, ભગવાન જગન્નાથ, બળભદ્ર ભૈયા અને સુભદ્રા દેવી ત્યાં બિરાજમાન હતી।
પરંતુ મૂર્તિઓના હાથ અને ચરણ અધૂરા હતા, કારણ કે રાજાએ વચ્ચે જે દરવાજો ખોલી નાખ્યો હતો. રાજા ઇન્દ્રદ્યુમ્નને ખૂબ જ દુઃખ થયું. તેમણે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, મારી ભૂલ થઈ, મને માફ કરો. આ મૂર્તિઓ અધૂરી રહી ગઈ. ત્યારે આકાશવાણી થઈ કે હે રાજન, દુઃખી થાઓ નહીં. આ મારી જ ઈચ્છા હતી. હું આ રૂપમાં પ્રગટ થવા માંગતો હતો. મારા હાથ અને પગ ભલે ના હોય, પરંતુ મારું હૃદય તો પૂર્ણ છે. જે ભક્ત શ્રદ્ધાથી મને ભજશે તેના ઉપર હું સદાય મારી કૃપા વરસાવતા રહીશ. આ રીતે ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ પુરીમાં સ્થાપિત થઈ. વહાલા ભક્તો, હવે સાંભળો રથયાત્રા કઈ રીતે શરૂ થઈ. ભગવાન જગન્નાથની બહેન સુભદ્રા દેવી એક વખત ભગવાનને વિનંતી કરી કે હે ભાઈ, હું દ્વારકા જોવા માંગુ છું. તેમજ પ્રજા પણ ભગવાનના દર્શન કરવા તરસતી હતી. ભગવાન જગન્નાથ એ પોતાની બહેન સુભદ્રાની ઈચ્છા પૂરી કરવા માટે અને પ્રજાને દર્શન આપવા માટે રથયાત્રા કાઢવાની આજ્ઞા આપી. ત્યારથી દર વર્ષે આષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથ બળભદ્ર અને સુભદ્રાના વિશાળ રથોનગરમાં નીકળે છે. આ રથયાત્રામાં ભગવાન પોતે રસ્તા ઉપર આવે છે અને બધા ભક્તોને સમાન રીતે દર્શન આપે છે. આ રથયાત્રામાં કોઈ ઊંચ નીચનો ભેદ નથી. રાજા હોય કે રંક, બધાને ભગવાનના દર્શનનો સમાન અધિકાર છે. વહાલા ભક્તો, ગુજરાતમાં અમદાવાદની જગન્નાથ રથયાત્રા આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. જમાલપુરના જગન્નાથ મંદિરમાંથી નીકળતી આ રથયાત્રામાં લાખો ભક્તો ભેગા થાય છે. આ રથયાત્રામાં ભગવાનના રથને ખેંચવાનો અવસર ભક્ત પોતાના જીવનને ધન્ય માની લે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે ભગવાન જગન્નાથના રથના દર્શન કરવાથી, રથને ખેંચવાથી અને રથયાત્રામાં ભાગ લેવાથી સેંકડો જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે. વહાલા ભક્તો, ભગવાન જગન્નાથની રથયાત્રાના કાંઈ વિશેષ મહત્વ છે. પહેલું, આ રથયાત્રામાં ભગવાન ખુદ રસ્તા ઉપર આવે છે. બાકી બધી જગાએ આપણે મંદિરમાં ભગવાનના દર્શન કરીએ છીએ, પરંતુ રથયાત્રામાં ભગવાન ખુદ આપણી પાસે આવે છે. બીજું, આ દિવસે જે ભક્ત ભગવાનના રથની રજ પોતાના માથે ચઢાવે છે તેના ઘરમાં સદાય સુખ શાંતિ રહે છે. ત્રીજું, આ દિવસે જે કોઈ ભગવાનના દર્શન કરે અને મનોમન પ્રાર્થના કરે તેની દરેક મનોકામના ભગવાન જરૂર પૂરી કરે છે. ચોથું, શાસ્ત્રોમાં કહ્યું છે કે રથયાત્રાના દિવસે ભગવાનના રથની છાયા જેને મળે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. વહાલા ભક્તો, આમ ભગવાન જગન્નાથની આ પવિત્ર રથયાત્રા દર વર્ષે આષાઢ સુદ બીજના દિવસે ધામધૂમથી ઉજવાય છે. ભગવાન જગન્નાથના આ પવિત્ર રથયાત્રામાં ભાગ લેનારા દરેક ભક્તના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. જે કોઈ ભક્ત કથા શ્રદ્ધાથી સાંભળે છે, વાંચે છે અને ભગવાન જગન્નાથની ભક્તિ કરે છે, તેના ઉપર ભગવાનની કૃપા સદાય વરસતી જ રહે છે. આમ આ ભગવાન જગન્નાથની પવિત્ર રથયાત્રા કથા અહીંયા સમાપ્ત થાય છે. બોલો ભગવાન જગન્નાથની જય. બોલો જય જગન્નાથ. જય બોલો રથયાત્રા મહોત્સવ કી જય. જગન્નાથ ભગવાનની જય.